નમસ્તે મિત્રો, તો આપણે લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ અને બાસમતી ભાતની રેસીપી લાવ્યા છે. તો એકદમ ગુજરાતી દાળ ભાત, કાઠિયાવાડી ટેસ્ટી દાળ બનાવીશું. એકદમ વ્હાઈટ ભાત કેવી રીતે બની બતાવી. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે લગ્ન પ્રસંગમાં બનતા દાળ ભાતની રેસીપી તમને આપું છું, કેવી રીતે દાળ ને ભાત બને છે. તો ચાલો આપણે દાળ ને ભાત પલાળી દઈએ પહેલા. તો વજનમાં મેં અહીંયા 200 ગ્રામ જેવી દાળ લીધી છે. 200 ગ્રામનો કપ આવે એ આપણે દાળ લીધી છે તુવેરની. તો આ દિવેલ વગરની કોરી તુવેરની દાળનો જ હું લગ્ન પ્રસંગમાં પણ ઉપયોગ કરું, ગમે ક્યાં તુવેરની દાળ બનાવી હોય ને. તો આને 2 કલાક માટે આપણે પાણીમાં પલાળી દઈએ છીએ. 2-3 કલાક પછી આપણે આને ધોઈ 2-3 વાર અને બાફી નાખશું. એવી રીતે મેં અહીંયા આ ચોખા લીધા છે, બાસમતી ચોખા છે. તો એ આપણે આ 200 ગ્રામનો કપ છે એવા 1.5 કપ લેવું. 300 ગ્રામ ચોખા લઈએ છીએ. એ ભાતને પણ આપણે કલાક માટે પલાળી દઈએ છીએ. તો એકદમ પલળી જાય ને પછી સરસ ધોવાઈ જાય ને તો એકદમ વ્હાઈટ ભાત બનશે. તો ભાતના ચોખા પલાળ્યા એને કલાક જેવું થઈ ગયું છે. હવે એને આપણે 3 પાણીએ સારી રીતે ધોઈ નાખીએ. તો આવી રીતે પલાળીને ધોવાથી એકદમ સરસ વ્હાઈટ ભાત બને. પાણી ફૂલ નાખવાનું પલાળવામાં, નકર ચોખા ફાટી જાય બાસમતી. એટલે મોટું વાસણ લેવાનું અને એકદમ ભરી દેવાનું પાણીથી. તો આપણે ચોખા 3 પાણીએ ધોવાઈ ગયા છે. અમે એક તપેલીમાં ગરમ પાણી પહેલાં મૂકી દીધું હતું, એમાં આપણે ભાત મૂકવા દઈએ છીએ. અને તપેલી જે તમે ભાત બનાવો એમાંય વધારે પાણી લેવાનું. તો અહીંયા 1.5 ચમચી મેં નમક નાખ્યું છે, અંદાજે 15-20 ગ્રામ. ભાતનો સ્વાદ છે નમકવાળો હોય ને તો ભાત ખાવાની મજા આવે કોરા કરતાં. અને એમાં લીલા વટાણા તાજા નાખ્યા છે. તો આનાથી દાળ ભાત ખાવાની મજા આવે વટાણાથી, અને દેખાવ સારો આવે. તો થોડુંક તેલ નાખી દીધું છે, 1 ચમચી. એનાથી ભાત છૂટું છૂટું રહે. તો તમે જો એકદમ સરસ 2-3 મિનિટમાં જ ભાત પાકવા માંડી ગયા છે. અને આ બાસમતી ચોખા એકદમ છૂટા છૂટા દેખાવા માંડી ગયા છે. તો આ મસ્ત ભાત થવા માંડી ગયા છે. એટલે આપણે જે આવી રીતે જ અમે લગ્નમાં કે કોઈ પણ જાતના ઓર્ડર હોય તો એમાં અમે આવી રીતના ભાત બનાવીએ છીએ. તો એકદમ વ્હાઈટ દેખાય છે ભાત. તો આ ભાત પાકતા ફક્ત 4-5 મિનિટ થઈ છે. તો ભાત આપણા પાકી ગયા છે. તમે જો એકદમ વ્હાઈટ ભાત થઈ ગયા છે આપણા. આવી રીતે તમે બાસમતી ભાત બનાવજો તો સરસ બની જાય. દાળમાં શિંગદાણા નાખવા મેં 2 ચમચી શિંગદાણા લીધા છે, એને પલાળી દઈએ છીએ પાણી. સુરણ લીધું છે, સુરણનો સ્વાદ દાળમાં સારો આવે. તો અમે કાઠિયાવાડી દાળમાં સુરણ નાખીએ છીએ. તો આ સુરણને ચાલ ઉતારી અને આને ઝીણી ઝીણી કટકી કરી નાખવાની, ડૂટી ફૂટી એવી કટકી કરી નાખીએ. અને પછી દાળ બફાતી હોય એમાં નાખી દેવાનું. એનાથી દાળ મસ્ત એકદમ સ્વાદિષ્ટ જાડી બને છે અને સારો ટેસ્ટ આવે છે. તો સુરણમાં ધૂળ હોય તો એને 1 પાણીએ ધોઈ નાખવાનું. તો તુવેરની દાળ આપણે પલાળી છે એના 1-1.5 કલાક જેવો સમય થઈ ગયો છે અને સરસ પલળી ગઈ છે. હવે આપણે આને 2 પાણીએ ધોઈ નાખીએ. અને પછી ધોયા પછી આપણે એને બાફવા મૂકી દઈએ છીએ. આવી રીતે 2-3 પાણીએ ધોઈ નાખવાની. જે પલાળવામાં પાણી નાખ્યું તો એનો ઉપયોગ નહીં કરવાનો, એ કાઢીને ફેંકી દેવાનું. અને બીજા 2-3 ચોખ્ખા પાણીએ ધોઈ અને પછી જ આપણે એને બાફવાની છે. તો આવી રીતે આપણે એને 2-3 સારા પાણીએ ધોઈ નાખીએ છીએ. એકદમ ક્લીન થઈ જાય, પલળી ગઈ છે આપણી તુવેરની દાળ.
આપણે દાળ ભાત બનાવવામાં તુવેરની દાળનો જ ઉપયોગ કરીએ છીએ અમે. તુવેરની દાળથી જ સારો સ્વાદ આવે છે. તો આપણે એક વાસણમાં પાણી ગરમ મૂકી દીધું છે. એમાં તુવેરની દાળ બાફવા માટે મૂકી દઈએ છીએ. તુવેરની દાળ બફાય એમાં આપણે જે સુરણનું કટિંગ કર્યું એ પણ નાખી દઈએ છીએ. તો આ લગ્ન પ્રસંગની દાળ બનતી હોય એમાં આવી રીતે અમે પલાળીને સુરણ નાખીને બનાવીએ છીએ અને બાફવામાં જ નમક નાખી દઈએ છીએ. તો આપણે અહીંયા 1.5 ચમચી નમક નાખ્યું છે અને હવે આપણે ગેસ ફૂલ કરી દેવાનો અને દાળને બાફવા દેવાની. તો દાળની ખટાશ માટે આપણે આંબલી નાખીએ છીએ. તો અહીંયા અમે થોડી 10 ગ્રામ જેવી આંબલી લીધી છે, એને ધોઈ નાખીએ છીએ અને એમાં પાણી નાખી અને એને ગરમ કરી દેવું. તો આંબલી પલાળવા મૂકી દીધી છે આપણે. સહેજ ગરમ પાણી કરી નાખવાનું એટલે પલળી જાય. પછી આંબલી પલળી જાય ને ખટાશ માટે એનું પાણી નાખશું. તો આપણે દાળ બફાય છે ને માથે આવા ફીણ વળે છે, તો આ ફીણ બધાય કાઢી નાખવાના. એ ખાવામાં સારા નહીં, કારણ કે તુવેરની દાળ કંપનીમાં બનતી હોય ને ત્યારે એમાં અમુક પાવડરનો ઉપયોગ થતો હોય, એના કારણે આ ફીણ બને છે. તો આ ફીણ કાઢી નાખવાના. આપણે 3 પાણીએ ધોઈતી છતાંય ફીણ બને છે. તો આ ફીણ બધા ઉપરથી કાઢી નાખવાના અને દાળને ક્લીન કરી નાખવાની. તુવેરની દાળ બફવામાં લગભગ આપણે 35-40 મિનિટ જેવો સમય લાગશે. પછી સરસ બફાઈ જાય. આપણે પલાળી દીધી તોય. પાણી ફૂલ ગરમ થઈ જાય એટલે હળદર નાખી દઈએ છીએ થોડી અને વઘારની તૈયારી કરી લઈએ. વઘાર માટે આપણે આ 2-3 લીલા મરચાંનું કટિંગ કરી નાખશું અને ખાંડણીમાં એની પેસ્ટ બનાવી નાખશું કૂટડીને. તો આ 3 લીલા મરચાં લીધા છે. લીલા મરચાં, લસણ, આદુ આ બધાને આપણે એકહારે પેસ્ટ બનાવી નાખશું અને એની દાળ બનાવશું આપણે. તો આદુનો 1 ઇંચનો ટુકડો લીધો છે, એ પણ આરવાર નાખી દઈએ અને આ બધાની પેસ્ટ બનાવી નાખશું. તો દાળમાં નાખવા ટમેટાનું એકનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ. તો અમારે પ્રસંગમાં દાળ બને એમાં ટમેટાનું ફરજિયાત હોય. આપણે કાઠિયાવાડમાં લગભગ ટમેટા બધાય નાખતા જ હોય. તો એક ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે આપણે. અને લીલા ધાણા એ પણ આપણે નાખીએ, લીલો લીમડો નાખીએ, લીલા મરચાં નાખીએ. તો બધાય વસ્તુનો આપણો ઉપયોગ કરવાનો છે દાળ બનાવવા. તો આપણે આ દાળ બફાઈને 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આવી રીતના બફાઈ ગઈ છે. તો આપણે જે પલાળ્યા હતા સિંગદાણા એ હવે નાખી દઈએ છીએ દાળમાં. અને આ ગોળ છે, દેશી ગોળ કાઠિયાવાડમાં નાખે, 100 ગ્રામ જેવો એક ટુકડો નાખ્યો છે. ગોળને આંબલીથી જ ખાટી મીઠી બનશે. હવે વઘાર બનાવી નાખીએ આપણે. પહેલાં 2 ચમચી જેવી રાઈ નાખી છે. તો રાઈ બરાબર ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખશું. 1 ચમચ જીરું નાખ્યું છે. હવે કઢી પત્તા, મીઠો લીમડો નાખ્યો છે. ટમેટા નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું એટલે ઠંડુ થઈ જાય. હવે આખા મસાલા છે, મરચાં, તજ, આ બધા મસાલા નાખી દે છે વઘારમાં અને બધાને બરાબર તેલમાં શેકી નાખીએ છીએ.
તો આપણે આ કાઠિયાવાડી દાળનો વઘાર બને છે અને હિંગ નાખવાની ફરજિયાત, 1 ચમચ હિંગ નાખી દઈએ છે. અને આ મરચું છે, લાલ મરચું, એનાથી દાળનો કલર એકદમ થોડોક લાલ અને તીખાશમાં આવે છે. તો 1 ચમચ મરચું પાવડર નાખી દઈએ છીએ. આપણા વઘારને આપણે 1 મિનિટ માટે પકાવવા દેવું. આપણે અહીંયા ટમેટા નાખ્યા છે એટલે તરત નહીં બળે વઘાર. અને હવે આપણે આવી રીતના જ તેલ ઓછો જ આપણે જે દાળ બફાતી હોય એમાં જ વઘાર નાખી દઈએ છીએ. તો આપણે બધાય મસાલા આવી રીતે પકાવી અને વઘાર નાખી દઈએ છીએ. આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી એ પણ હવે દાળ પાકતી હોય એમાં જ નાખી દઈએ છીએ. હજી દાળ પાકતા 10 મિનિટ જેવો સમય થાય ત્યાં સુધીમાં આપણા બધા મસાલા મિક્સ થઈ જાય અને પાકી જાય. તો આને દાળને ધીમા ગેસ ઉપર 10 મિનિટ સુધી હજી પકાવવા દેવાની. તો આ સંભાર મસાલો છે એની છાંટ મારી દઈએ છે. તો આવી રીતના આપણી દાળ ભાતની રેસીપી તમને કેવી લાગી એ કહેજો કોમેન્ટમાં. સંચર પાવડર 1/2 ચમચ નાખી દઈએ છે. તો અમે જે પ્રસંગમાં દાળ ભાત બનાવીએ એવી આવી રીતે બનાવ્યું છે. તો એની રેસીપી તમને આપું છું. તો જે આંબલી પલાળી હતી એનું પાણી નાખી દઈએ છે. હવે આંબલીનું પાણી સૌથી પાછળ જ નાખવાનું, બાકી જે બીજા મસાલા હોય ખટાશ આવે તો એ પાકવા ના દે. તો ધાણા જીરું પાવડર અને લીલા ધાણા કટિંગ કર્યા હતા એ નાખી દઈએ છે. ને આપણી દાળ ભાત પાકી ગયા છે. દાળ ભાત પાકતા લગભગ 2 કલાક જેવો સમય લાગી ગયો છે. તો હવે આપણા કાઠિયાવાડી દાળ ભાત તૈયાર થઈ ગયા છે. અને આવી રીતે તમે પણ દાળ ને ભાત બનાવજો, એકદમ ખાવામાં ટેસ્ટફુલ બનશે. ખાટી મીઠી દાળ અને એકદમ વ્હાઈટ ભાત. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે આવી રીતે કાઠિયાવાડી રેસીપીના વિડીયો બનાવીએ છીએ. ગાંઠિયા ભજીયાના સ્પેશિયાલિસ્ટ છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ.